નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે ભક્ત કવિ નરસિંહ મહેતાની જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી તેઓને યાદ કરવામાં આવ્યા। નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં ઈસવીસન 1414માં નાગર બ્રાહ્મણ શ્રી કૃષ્ણદાસ મહેતાને ત્યાં થયો હતો। તેઓ પછી જૂનાગઢ ખાતે સ્થાયી થયા હતા। નાની ઉંમરે તેમણે માતા પિતાને ગુમાવ્યા હતા અને તેઓ 8 વર્ષની વય સુધી બોલી શકતા નહોતા અને તેમનો ઉછેર તેમની દાદી જયકોરીએ કર્યો હતો અને તેમના લગ્ન 1429માં માણેકભાઈ સાથે થયા હતા। આ યુગલ નરસિંહ મહેતાના ભાઈ બંસીધરને ત્યાં જૂનાગઢમાં રહેતો હતો। તેમને શામળદાસ નામનો પુત્ર અને કુંવરબાઈ નામની પુત્રી હતી। નરસિંહ તેમની પત્ની મણેકભાઈ તેમના મોટા ભાઈ બંસીધરના ઘરે રહેતા, પરંતુ બંસીધરની પત્ની તેમની સાથે ખૂબ જ ખરાબ વર્તન કરતી। ગુસ્સે ભરેલી સ્ત્રી તે વારંવાર નરસિંહને મેણા મારતી અને અપમાનિત કરતી। એક દિવસ જ્યારે નરસિંહ મહેતા મેણાને અપમાનથી કંટાળી ગયા ત્યારે તે ઘર છોડીને નજીકના જંગલમાં શાંતિની શોધમાં ગયા અને ત્યાં તેમણે ગોપનાથ મહાદેવ મંદિરમાં એકાંત શિવલિંગ પાસે 7 દિવસ સુધી ઉપવાસ અને ધ્યાન કર્યું। તેમની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શિવ નરસિંહ સમક્ષ પ્રગટ થયા હોવાનું કહેવાય છે। તેમણે વૃંદાવન લઈ ગયા, જ્યાં તેમણે કૃષ્ણની ગોપીઓને નૃત્ય કરતા જોયા। ત્યાં નરસિંહ રાસલીલા માટે મેદાનમાં પ્રગટાવતી મશાલ પકડી હોવાનું વર્ણન કરવામાં આવે છે અને તે કૃષ્ણને જોવામાં એટલા મગ્ન હતા કે તેમને ખ્યાલ જ ન આવ્યો કે મશાલ તેમના હાથને બાળી રહી છે। કૃષ્ણ નરસિંહની ભક્તિથી ખુશ થયા અને તેમણે એક ઈચ્છા આપી। નરસિંહ કૃષ્ણ પ્રત્યે ક્યારેક ન સમાપ્ત થતી ભક્તિ અને તેમના મહિમા વિશે ગાવાની ક્ષમતા માંગી। કૃષ્ણ તેમને રાસલીલાના સતત દર્શન અને હંમેશા નરસિંહની બાજુમાં રહેવાનું વચન આપ્યું। તેમણે લગભગ 22,000 કીર્તનો અથવા રચનાઓ રચવાનો સંકલ્પ કર્યો અને આ પરિવર્તનશીલ અનુભવ પછી નરસિંહ પોતાના ગામ પાછા ફર્યા। શ્રદ્ધારૂપે પોતાની ભાભીના પગ સ્પર્શ્યા અને જો તેણીએ તેમને નારાજ ન કર્યા હોત તો તેમનું અપમાન કરવા બદલ તેમનો આભાર માન્યો। ઉપરોક્ત ઘટના ન બની હોત ત્યારબાદ નરસિંહ પોતાના ભાઈના ઘરથી નીકળીને જૂનાગઢના એક નાના ઘરમાં રહેવા ગયા, જ્યાં તેમણે કૃષ્ણને સમર્પિત ભક્તિમય જીવન શરૂ કર્યું। અને આજે તેમના જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગર દ્વારા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા ઉડા ઓફિસ સામે ભક્ત કવિ નરસિંહ મહેતાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી તેમના કૃષ્ણ ભક્તિ અને ભજન તેમજ અસ્પૃશ્યતાને નેવે મૂકી દરેકને સમાન ગણવાની વાતને યાદ કર્યા હતા। અને આ પ્રસંગે વડોદરાના મેયર સ્થાયી સમિતિના ચેરમેન, ડેપ્યુટી મેયર, દંડક, વિરોધ પક્ષના નેતા સહિત મ્યુનિસિપલ કાઉન્સિલરો, પદાધિકારીઓ દ્વારા ભક્ત કવિ નરસિંહ મહેતાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી। કવિ તરીકે પ્રખ્યાત એવા સૌરાષ્ટ્રની ધરાના નરસિંહ મહેતાજી જે કૃષ્ણ ભક્તિમાં લીન અને મહાદેવના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરી અને પોતાનું આખું જીવન કૃષ્ણ ભક્તિમાં કાઢ્યું અને ભક્તિ યોગ કેવી રીતે સાથે કરી શકાય તે માટે 22,000 જેટલા ભજન કીર્તનો લખ્યા। પોતે કોઈ મોટું એજ્યુકેશન લીધું ન હતું, પરંતુ સરસ્વતીના આશીર્વાદ અને ખૂબ પ્રખ્યાત થયા। કુંવરબાઈનું મામેરું પણ એમના દીકરીના નામે જ પ્રખ્યાત થયું। ખૂબ ગરીબીમાં જીવન ગાળ્યું, પરંતુ કૃષ્ણ ભગવાનની ભક્તિમાં એમણે જે 22,000 કીર્તનો લખ્યા। વૈષ્ણવજન તો જેને કહીએ, આ ગીત મહાત્મા ગાંધીને પણ ખૂબ પસંદ પડ્યું હતું અને આઝાદીની ચળવળમાં આ ગીતે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો। દુનિયાના અલગ અલગ દેશોમાં પણ આ ગીત ગવાઈ રહ્યું છે। નરસિંહ મહેતાજીએ નાનપણથી જ કહેવાય કે સમાનતા અને પ્રેમભર્યા સહઅસ્તિત્વના સિદ્ધાંતોને સાર્થક કર્યા હતા। પોતે નાગર બ્રાહ્મણ હોવા છતાં નાની જાતની વસ્તીમાં જઈ અને ભજન કીર્તન કરવાને એમની સાથે બેસીને જમવું કે જે નાગર બ્રાહ્મણોને પસંદ નહોતું, છતાં દુનિયાના સામા પ્રવાહે ચાલી અને સમાનતા માટે એમણે કામ કર્યું, અસ્પૃશ્યતા માટે કામ કર્યું। આજે સાચા અર્થમાં એમના બંને સિદ્ધાંતોને આપણે પાલન કરી અને એમને શ્રદ્ધાંજલિ આપી। આજે ભક્ત નરસિંહ મહેતાનો જન્મદિવસ મહાનગરપાલિકા દ્વારા જે પુષ્પાંજલિનો કાર્યક્રમ હોય છે એ પુષ્પાંજલિના કાર્યક્રમમાં અમે ભેગા થયા। આટલા વર્ષો પછી પણ નરસિંહ મહેતાને કેમ યાદ કરે છે લોકો? કારણ કે આ દેશની અંદર છૂઆછૂતની બીમારી છે। નીચેના ક્લાસ, ઉપરનો ક્લાસ, જુદા જુદા, કોઈને અડકે નહીં। અબરછટની જે બીમારી હતી એ અડકી લાય તો નાઈ લો, એ પ્રમાણેનું વાતાવરણ આખા દેશની અંદર હતું। ત્યારે ભક્તિ દ્વારા લોકોને ભેગા કરવા, અબરછટની બીમારીને દૂર કરવા દેશમાંથી, અને સમાજની અંદર વૈષ્ણવ જન તો તેને કહીએ કે પીર પડાઈ જાય, जो लोगों का दुख को समझे
वही सच्चा भक्त है, वही सच्चा व्यक्ति है। ये प्रमाणेની પ્રેરણા લઈ હરિજનવાસમાં ગરીબોમાં ભજનો કરતા અને એમાં બધા ભેગા થતા અને પ્રસાદ વેચતા, જેથી લોકો ભેગા થાય અને આ છૂવાછૂતની અભરછટની બીમારી દૂર થાય। મુખ્ય ઉદ્દેશ દેશને જોડવાનો હતો, મુખ્ય ઉદ્દેશ લોકોને ભેગા કરવાનો હતો, મુખ્ય ઉદ્દેશ જે અભરછટની બીમારી છે આ દેશમાંથી દૂર કરવાનું જે એમની પ્રેરણા હતી, એ પ્રેરણાને આજે પણ લોકો યાદ કરે છે અને હંમેશા આ અભરછટની બીમારી જ્યારે આખા દેશમાંથી સદંતર નાબૂદ થશે ત્યારે દેશ મહાન થશે, મજબૂત થશે અને એક થશે, એવું મારું મત માનવું છે।